હા, એક જણો દરિયામાં બૂટતો હતો ને, તો એ બૂટતો કહેતો ગણપતિ બાપા બચાવો, ગણપતિ બાપા બચાવો. તો ગણપતિ દાદા કાંઠે નાચતા હતા. અરે કે બસાવાનું કહું કે અમને બુડાડો ત્યારે તમે મારા દીકરા નાશો ત્યારે ભૂંડું લાગે. એ તો ઉલ્લી કયો ગણપતિ બાપા મોરિયા. હું બૂટતો હોંઠમાં પાણી જતું હોય તો મારા દીકરા ગણપતિ બાપા મોરિયા. અમુક બાપુ મને સમજાતું જ નથી. આ દુનિયામાં કેમ અમુક હાલે વસ્તુ મને સમજણ જ નથી પડતી. હવે ખરેખર ગણેશ ચોથ જે ગણેશ ચોથ છે એ આપણે વૈશાખ મહિનાની અખાત્રી ગણેશ ચોથ, એ ગણપતિનો જન્મદિવસ. અત્યારે સોટી ગયા બધા. હા, આ ચોટીલા જાય માતાજીને 50,000ની માતાજીને ચૂંદડી ચડાવશે. પાવાગઢ જાય માતાજીને ચૂંદડી ચડાવશે. માને હાડલો નહીં લઈ. પેલા ઉંબર વાળીને માનો ને પછી ડુંગર વાળી માને ડોહી. પેલા જે ઉંબરમાં બેઠી છે ને એ મોજમાં હશે ને તો ઓલીને ખાલી અગરબત્તી કરશે તો ધૂપ ને ધવાડે વહેલી આવશે. ઘરે આ માને હાડલો ન લઈ દેતા એને. જય અંબે, જય અંબે. ધૂણે તો બહુ ઘણો ફેર પડી ગયો છે આ બધું બોલીએ એમાં. નહીતર બાપુ આ જયારે દશામાં નવા નીકળ્યા ને અને બહેનો જે માતાજી લઈ આવે ને એ આખા દેવી ભાગવતમાં નામ હોય જ, શાસ્ત્રમાં ક્યાંય નામ જ ન હોય. એવા નામ લઈ આવે. અને પછી વાર્તાઓ કેવી ખબર, આને એના પતિએ અનાર્દન કર્યો તો એના ઘરમાં ભૂખ આવી ગઈ એટલે એનો ધણીથી એ વ્રત કરી એના ધણીથી ના જ ન પડે કારણ કે ભૂખ ભેગું થવું. અનાર્દન કર્યો એનો તે પછી માતાજીએ દશા વાળી એટલે દશામાં કહેવાના. માં કોઈને નડે મને કહેશો, નહીતર માં જ ન કહેવાય. માં કોઈને આપણે 2-3 છોકરાની માં હોય એ સાહેબ છોકરાના આંખમાં આહુડો ન જોઈએ કે બોલી તો બ્રહ્માંડ ભાંડોદરી કઈ આમ કરશે તો આમ કરી નાખે. અને જે બાયું ધૂણચ્યું હોય ને લગભગ દેરાણી જેઠાણીને બહુ ગાળું દેતી હોય. આ માનતી નથી. તારે જમાવવી એમ કે ને ભાઈ, તારે ધંધો કરવાનો નોખું જમાવવું છે. આમાં ધૂણતા કેટલાય જોયા, બધા જોયા ભાઈ. આપણે ટીકા નથી કરતા હોય ને, માફ કરજો. એટલે આમ કાંઈ પાછું હું કાંઈ એનાથી શ્રદ્ધાથી ડરી જાઉં એ મુદ્દો નહીં, પણ હવે એ મારો વિષય નથી. એને કંઈક થતું હશે તો જ હાલતું હશે ને. પણ એ જે થતું અમારો રામ જાણે હું થતો હોય. હું તો કેટલા માતાજીને અનુષ્ઠાન કરું, એટલા વર્ષો વી ગયા, મને કોઈ દી આ શક્તિપાત થાય. માનો જ્યારે ઓમ કરતા હોય ત્યારે ઠીક છે અનુભૂતિ થતી હશે ખબર નહીં કાંઈ, પણ કાંઈ એવું તો મને કોઈ દી છું જ નહીં. તો આવડા સંગીતમાં આરતી ઉતારો તો મારે ગાતા ગાતા ધૂણવાનું રહે ને ખમા. અરે વૈશમાં તો રામાપીનો હેલો ગમે ત્યાં આવતો તો માણે રામાપીને ધૂણતા. એક જણો રામાપીનો ધૂણતો તો એક જણો પાટું મળ્યો મારો. તું કોણ છો? કે રામાપીનો ઘોડો છું. રામાપીરી કે નિર્ણય નાખ્યા વગી નવી અહીંયા આવ્યો છે. બહેનો કોઈ ધૂણ આપણે પુરુષે ધૂણે કે એકલા બહેનો ધૂણે એવું ને બધાય અમુક આખું ટોળી જ હોય બસ ધૂણતા હોય ને મારા પ્રણામ કાંઈ નહીં. તો આમાં હું આ મોબાઈલ થતા બધા વોટ્સઅપમાં તરત ભૂવા મંડળ વિરોધ કરે છે માયાભાઈને એમ કરીને પછી ચાલુ કરે. જ્યાં સુધી માફી નહીં માગીએ તો તમે આમ કરી દો. અત્યારે જ માફી માગી લો. માફી ભાઈ, અને મારી ઉપર દાણા નાખજો, ફરિયાદ ન કરતા દાણા નાખજો. તમે તારે જે સાટણા કરવા એટલે નાખજો. કે હું કોઈ માનો દીકરો છું, બોનટ ઉપર બેઠી હોય ભગવતી બાપુ, એક કોને 80 જાતી હોય ને કેળા ઈ કરતી જાય છે. ભરોસા વગર થોડા આવી તો ટળી જાય ને. ખમા એ તો મને છું જ નહીં કોઈ દિવસ. અરે એક બેન ધૂણતા હતા આખું ગામ પગે લાગે, હે માં હે માં. આપણે પુરુષ ધૂણીએ ને બાપુ
તો વધી વધીને શેરીના માણસો પગે લાગવા આવે, બેનું ધૂણે તો આખું ગામ પગે લાગવા આવે. અને એ બેન ધૂણ થાય ને તેનો પતિ પાછો સોમશેક થી નાખો ઉભો, એ સોમશેક થી ગયો, એ આખો ઉભો ભાઈ એને જોવા જેવો, મેં જોયા છે એટલે કોણ. હા, એ આમ આખો ભાઈ બીજા, એ ભાઈ એક પછી ગાવ લે ભાઈ, એ ભાઈ પવન લાવવા ચાલે, આખેથી પગે લાગ ને ભાઈ. એટલે ભાઈ 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 ગળતી કરો મને ભાઈ, સંપલ બારા કાઢો ને, તમારી માં ઉધણે જયારે આવી અમે તમારે કર્યા ભાઈ. પછી એકલો એકલો ગંગણતો, મારા બાપાને ના જ પાડતો, એ દહીંમાં લગ્ન જ ન કરે. મારી હાથ પેટીમાં કોઈ ધૂણ્યો નથી, આ ઘર માથે ખોલકી કરી ભલા મારે. એ આખું ગામ પગે લાગી લીધું. પછી છેલ્લે જે ઓલો ભાઈ હતો ને એના મિત્રો હતા, એ છેલ્લે આવ્યા પગે લાગ્યું. એ પગે લાગી ને પછી ઓલો ભાઈ ઊભો થયો, ન્યા ગયા. ન્યા જઈને આમ ધ્યાન ઓલી કે રાખે ને, હળવું વાતો કરે, આમ ટાટર પાડો, પૂરું કરી ગયો. આખું ગામ પગે લાગી લીધું, પૂરું કરો. ધૂણીને વાળી દુઃખ છે તારી, મને દવાખાને તારે લઈ જવી પડી. ધવળી બોલો શું કે મારું ન માને, મારે રોજ ઘીરે રહેવું ભલા. અને ભાઈબંધ કાયમ કે દે આવે, તમે ભાઈબંધો કે દે કાયમ આવો ભલા, જાઓ ને તમે પાછા જાઓ. તો ઓલા શારે આ જોયેલું છે મારે, આંખે દેખેલો અહેવાલ છે કોમેન્ટ. ઓલા શારે ગયા પગે લાગ્યા, માં હા હું કરો, સ્થાનિક થઈ જાઓ, હવે કોઈ બાકી નથી. આખું ગામ પગે લાગી લીધું છે, કોઈ બાકી નથી કીધું ને અતાર સીડ્યો. દાદા કોને કીધું બાકી છે નથી? મારી નવે ખંડમાં નજર્યું ફરે, હજી એક જણા બાકી છે. ઓલો ઓલા શારે ઓલા પાસે જાણ કે તને કે તારી માં કે પણ મારે થોડુંક લાગી લેવાય, લાગી લે ને ભાઈ, લાગી લે ને પૂરું થતું. આમથી કોઈ નો એકલો હોય ત્યારે પગે લાગલે ફાયડો થઈ જાય. હાલ હવે પછી હાલ આ ગામ વંડીએ સીડ્યું ડોવ જોવા. ઓલા ચારે જણા ગામ વંડીએ સીડી થયા ને ઉતારે, ભાઈ બધા હવાની ઘીરે જાવ, બધું પૂરું થઈ ગયું છે. ઓલા કે બધા ઉતરી જા. ઓલો ધરતી નામ પગે લાગવા લાંબો હાથ કર્યો, આમ જા લાંબો હાથ કર્યો ને અતાર વેચ્યો. આવ્યો શરણે આવ્યો, માગ માગ માગ. ઓલો કે સૂટા શેડા દે ને એટલે પૂરું થાય ભલા. હમણાં સાહેબ ધૂણવું હોય ને તો ધૂનમાં ધૂણી લેજો ભલા માણા. હા પણ હું ને તું ભેળા ભણતા નું પેડી ઠાઠાર હતો એ તું ઠોઠ. એ પેડી લખી રે દેતો હું તને નોટ રે. અરે આજ હું ને સુદા મોટો શામળા, પણ તારું ગોકુળ ગમતું નથી. આન ગોકુળ ગમતું નથી. બોલી જમના લાગે ખારી છે. હે મારા વાલા અર્જુન રે બાપુ. વ્રજના માણસોને કોઈ મળે છે, વ્રજના માણસોને મળીને કોઈ કીધું તમે વ્રજવાસી છો? હા હો તમે વ્રજવાસી? હા હા અમે વ્રજવાસી છીએ.
કેટલા ભાગશાળી છો. તો ભગવાન કૃષ્ણને તમે જોયા હશે ને, અરે હારે રેમા છીએ અમે. કૃષ્ણની વાહળીના સૂર હજી અમારા કાંજમાં ગુંજે છે. ઓ તો તમે શરદ પૂર્ણિમાનો રાસ આંખ બંધ કરીએ તો હજી રાસ ચાલુ થાય છે. કેવી હશે મારા નંદના લાલની લીલાયું કે હજી વાતું કરે છે વનરાયું. રાસ રસ્યો તેથી સમય થંભી ગયો અને ચાંદથી સેજ ના ખસાયું. અને દેવો આવ્યા હતા તેથી નૃત્ય શીખવા પણ કોઈથી કાંઈ ન શીખાણું. હજી ઓલી વાતું કરે વનરાયું. હવે વાત મને એ કહ્યું બાબુ કે ત્યારે ઓલા માણસોએ કીધું તો તમે કેટલા ભાગશાળી. હાલો અમે તમને તો હવે તમે આ ધરતીને લાયક નથી, અમે તમને સ્વર્ગમાં લઈ જાય. ધરતીને લાયક નથી, અમે તમને સ્વર્ગમાં લઈ જાય. અને મગજ ખટક્યો વ્રજવાસીઓ કે અમે ધરતીને લાયક નથી. એમ તમે ક્યાંના છો? કે અમે સ્વર્ગમાંથી આવ્યા છીએ. કે અહીંયા શું કામ આવ્યા? તો કે સ્વર્ગમાં અમે એ માટે આવ્યા છીએ, સ્વર્ગમાંથી અહીંયા એ માટે આવ્યા છીએ કે અમારો વૈકુંઠવાસી, એટલે આને પૂછ્યું તમે ક્યાંના છો? કે અમે વૈકુંઠમાંથી સ્વર્ગમાંથી આવ્યા છીએ. તો તમારે સ્વર્ગમાંથી અહીંયા આવવાનું શું કારણ? વ્રજના માણસો કહે છે, આ સ્વર્ગના દેવતાઓને. ત્યારે ઓલા સ્વર્ગના માણસોએ કીધું કે અમે એ માટે આવ્યા છીએ કે અમારો વૈકુંઠવાસીએ અહીંયા ઉઘાડા પગે ડોટું દીધી ને આ રજને અમારા મસ્તક ઉપર ચડાવવા આવ્યા છીએ. તમારા વૈકુંઠવાસીને આ રજ મસ્તક ઉપર ચડાવવાની ઈચ્છા થાય ને કે અમે એમાં આળોટીને મોટા થયા, તમારા વૈકુંઠને મૂકો દીહવાળે. હે ખેમારું વન રાવણ છે રૂડું, વૈકુંઠ નહીં રે આવો મારો. મારું વન રાવણ છે વૈકુંઠ નહીં રે આવું મારું. બાપુ મને કાઢનું થતું તો કોઈ ભાઈ તેલ પીવું જ નતું. હા વાહ બાબુ વાહ. વૈકુંઠ નહીં રે આવું રે મારું વન રાવણ છે રૂડું, વૈકુંઠ નહીં રે આવું. બેસી રે મારે પગમાં જો, બેસી રે મારે પગમાં જો. બેસી રે મારે પગમાં જો. વૈકુંઠ નહીં રે આવું રે મારું વન રાવણ છે રૂડું, વૈકુંઠ નહીં રે આવું મારું વન રાવણ છે રૂડું, વૈકુંઠ નહીં રે આવું. બાપુ આ ગીતનો ગાનારો હેમુ ગઢવી. આઠમને દિવસેનો પ્રોગ્રામ અને એ પ્રોગ્રામ પૂરો કરીને રેસકોર્સ ગ્રાઉન્ડમાં આકાશવાણીનો કાર્યક્રમ, એ કાર્યક્રમમાં આવવાનું. હજારો માણસ હેમુભાઈની આઠમને દિવસે રેસકોર્સ રાજકોટના ગ્રાઉન્ડમાં રાહ જોતા હતા. પણ આગળનો એક આ નાનો કાર્યક્રમ પતાવીને આવવાનું. એ સ્ટેજ ઉપર આ ગીત ગવાતું હતું. આ ગીત ગાતા ગાતા હેમુભાઈએ ખોળિયામાં પ્રાણ મૂકી દીધા છે. અને પંક્તિ કઈ હતી? બહુ ગમે છે દાદા.
વૈકુંઠ નહીં આવું, વૈકુંઠ નહીં આવું. છેલ્લે જીવ શરણાગતિ માગે છે કે હે મારા નાથ, આખર તો તારા મોકલેલા છે, તારા હાથની કઠપુતળી, તારા હાથમાં અમારી દોરી છે, તું દોરી મૂકી દે એટલે અમારું કામ પૂરું થઈ જાય. એટલે તારા મોકલવા હોય તો અમારે હવે બહુ હરીફરી લીધા છે, તારું સ્મરણ બહુ કર્યું છે, અને આપે કીધું ને ભજન મોતનો ડર મુકાવે. સાહેબ આ ગીત એ જ કે તારે લીધા હોય તો અત્યારથી કોઈ તો કાલ ન કરતો. વિમાન મોકલજે વિમાન. આઈ એમ નોટ ખટારામાં. વિમાન મોકલો તો મોકલજો વેલા, વિમાન મોકલો તો મોકલજો વેલા. વૈકુંઠ નહીં રે આવું રે મારું વનરાવન છે, વૈકુંઠ નહીં રે આવું. કૃષ્ણ કૃષ્ણ છે, કૃષ્ણ સમોની દેવ. બાપુ એ વાહળી પણ વગાડી શકે, કુરુક્ષેત્રના મેદાનમાં શંખ પણ વગાડી શકે, ગોળિયાને ઘોડે હાથમાં લાકડી પણ રાખી શકે, અને સુદર્શન ચક્ર પણ લઈ શકે, અને યમુનામાં સ્નાન કરતી ગોપીઓના વસ્ત્ર ચોરી પણ શકે, અને દ્રૌપદીના વસ્ત્ર પૂરી પણ શકે. ભલામાં જન્મે જેલમાં કામ મુક્તિ દેવાના કરે, અને ભાગતા અર્જુનને રણમાલી અટકાવી પણ શકે, અને પોતે રણછોડ બની પણ શકે. હે અને કેવી વાહળી હતી. કાન તારી મોરલીએ મોયને રોતા બાળ મેલા, કાન તારી મોરલીએ મોયને રોતા બાળ મેલા. હે એવા હરવા આદમી રે પૂઠાના દુની હરવા હાથ્યો ઘણા એવા ચણા વણા ચા એલા રહેવા જો ને અમુક અમુક ગીતમાં તો બાપુ બહુ પોતાડા છો. આજે આપણે ગાયું ને માતાજીને યાદ કર્યા, એમાં તું તારે જુગ પર ખાણી હો માં, જ્યાં જોવું ત્યાં જોગ માયા. એમાં બોલો ગરબો છે, એમાં તું પાવાની પતરા નહીં, પતરાણી નહીં, એમાં તું પાવામાં પ્રગટાણી હો માં, જ્યાં જોવું ત્યાં જોગ માયા. અને આ ગરબા ગાયું ને બાબા, ગરબા એટલે યાદ આવે કે આ ઘણા એમ કે પાકિસ્તાન કાશ્મીર હાલે તો ઘણા ને એમ છે કે કાશ્મીર લઈ જાય, હાથ પેઢીમાં વાત ન રાખતા. એને ખબર નથી કે ભારતમાં હેઠા હાટો હગા ભાઈઓ પાળિયા થઈ જાય, ઈ કાશ્મીર દઈ દે. અને ભાષા આપણી માવું કેવી છે સાહેબ, ઈ ગરબા ગાચ્યું હોય, પાવલી લઈને હું તો પાવાગઢ ગઈ હતી, પાવલી લઈને હું પાવાગઢ ગઈ હતી, મહાકાળી માં મને દર્શન જો, નહીતર મારી પાવલી પાછી જો, નહીતર મારી. હવે પાવલી પાછી જો માતાજી પાવલીમાં દર્શન ન દે
તો આપણી માવું પાવલી જાતિ નો કરે, એના છોકરા કાશ્મીર દે દે ખરા. પણ અહીંયા શબ્દો છે બાપુ હરવો. આ તો હાર્મોનિયમ છે બાપુ. આના સપ્તક સારે ગમ પધની સા, 7 સુર, 36 રાગ, એક એક રાગની અનેક રાગીણી. સાહેબ લતાજી જેવા એમ કહેતા હોય કે જે અમે કાંઠે કાંઠે સબસબિયા, પંડિત જસરાજજી એમ કહેતા કે અમે કાંઠે કાંઠે સબસબિયા કરીએ છીએ. આ તો સમંદર છે સંગીતમાં. આમાં કેમ હળવું છે? આમાં મને હળ ન હોવું જોઈએ, મને હાર્મોનિયમ ન આવડે. પણ કૃષ્ણની વાહળી કેવી હતી? હરવા હાદની. હાદના દાદા મૂળ 3 પ્રકાર: હરવો, નરવો અને ગરવો. અને જ્યારે સુર પૂરા થઈ જાય, રાગ પૂરા થઈ જાય, રાગીણી પૂરી થઈ જાય, શાસ્ત્ર પૂરા થઈ જાય, સ્તુતિઓ પૂરી થઈ જાય, બુદ્ધિ પૂરી થઈ જાય, પછી ઓલું શરૂ થાય. અને કાંઈ ન થાય ને, હાદે તો એને હાબદું થવું જ પડે. કારણ કે હાદ માંથી નાદ પ્રગટ થઈ જાય છે. દ્રૌપદીની સ્તુતિ હાદે આવ્યો. હાદ કરુણા આવજે મોગલ, હાદ કરુણા આવજે. હાદ કરુણા આવજે માળી, હાદ કરુણા આવજે. લંકામાલી માં ભગવતી માયલી વંદન કરીએ બગુડા વાળીને. તારા વિન મોગલ, હાથ કરુણા આવજે. મુખડા નામ રોડજે મગલ, મુખડા નામ રોડજે. તારા વિન મોગલ, હાથ કરુણા આવજે. તારા વિન મોગલ, હાથ કરુણા આવજે. હરવા હાથની રે માં જમરાતની, જીરવી જોગણ તારે વાગી, જીરવી જોગણ તારે વાગી, જીરવી જોગણ તારે વાગી. તારી મુરલીએ બોલને કરવો એનો કીધો, કાન તારી મુરલીએ બોલને કરવો એનો કીધો. વારવા આગની રે માધવ રાતની, જીરવી જોગણ તારે વાગી, જીરવી જોગણ તારે વાગી, જીરવી જોગણ તારે વાગી, જીરવી જોગણ તારે વાગી. હવે આવી મને ખબર હોત તો હું ઘણું ગાત લ્યો ને ભાઈ. ના, મારી ઘરે જેટલા મહેમાન આવે ને બાપા, બધા કોઈ દી મહેમાન તરીકે આવ્યા જ નહીં. પરિવાર ઘડે જ આવતા હોય અને લગભગ પત્રિકાય ન હોય. પૂછો એમના ખબર પડે આવે. શ્રાવણ મહિનો ઓણ નથી બેઠો બાપુ, અને આખો મહિનો મૌન રાખું. ગયા ઘણા 2-3 વર્ષ કર્યું આવું આગળ. તો ગયા વર્ષે તો હું થયું, ગોરદાદા મારી રાહ જોઈ લે, હું ગોરદાદાની રાહ જોઈ લઉં. 5 જાય ને 5 આવે એટલે આપણે ભલે મૂંગા હોય પણ સા પાણી આદરમાન તો કરવું જોઈએ. જે કરવું એ ન થયું. માઇન્ડ 3 મહારુદ્ર પૂરા થયા. નહીં ત્યારે અમારા ગોરદાદા 11 ગોરદાદા અમે ઝપટું કરતા હોઈએ. હા, પાટના ખૂબ આનંદ કરીએ, મોજ આવે. મૂંગામાં જ મજા છે. હા, વિશ્વની ભાષા કોઈ હોય તો મૌન છે. અહીંયા ભૂલા પડો ને મૂંગા થઈ જાય, બોલતા નહીં હામાં. તમે દાદા કહો, પણ અમી રસ્તે ઉભા રહ્યા ને તો તમારી વાહ બેઠા ને પૂછો. બાપુ ને અમે પછી ત્યાં એક ઓલો ઉભો થયો, ફળ વેચતો હતો, બધા અલગ અલગ. અમે એને પૂછીએ કે આ શું છે, પછી એમને ખબર પડી એ મૂંગો છે. મને સાહેબું મેં કીધું છે આપણી ભાષાનું.
એવું છું કડે સીડ્યું. હું આમાં હું ખાવાની ખબર નહોતી પડતી. ઠળિયો ખાવાનો છે કે ઉપલી સાઈલ ખાવાની છે. થેલી ભરીને લાવ્યા. એ થેલી હજી હમણાં પડી, નક્કી નથી થતો કે આપણે શું ખાવાનું છે આમાં. છે જ તેની પાસે, આપણે અખતરો કરીએ પછી. એટલે એવું છું. એટલે મૌન બહુ મજા, મૌન રહેવા. હા, ઘરે તે તમે જેટલા નહીં બોલો ને એટલા તમારા પતિદેવ તમારી કેમ બોલતા નથી યાર, કાંઈક તો બોલો યાર. હા, અરે એક વાર તમે સાંભળવું છે ને તમારે ઘડી, તો કાંઈ વાંધો નહીં, મારે તો કાંઈ કામ ન. અરે બાપા, પતિ પત્ની આ તો અમારી વાત છે બાપુ, તમારે આમ બહુ ધ્યાન નહીં દેવાનું બાપુ. હો બાપુ, એમાં મીઠો ઝઘડો થાય ને એમાં બહુ મજા આવે. સવારે મીઠું મીઠું ઝઘડાઈ ગયું હોય ને પછી ઓલો નાસ્તો કર્યા વગરનો ઓફિસે વહી ગયો હોય, પછી એ ઓફિસે વહી જાય, અહીંયા ઘીરે પણ બેયને હરખા વિચાર આવે. ઓલાને થાય કોઈ દિન યાર કેટલું બોલા ગયું, હું ચટકું કરીને હોય આવું અવમાન ન કરવું જોવે. અહીંયા એમ થાય એટલે બિચારા મારી હાટું હગા મા બાપને મૂકીને મારી ભેગો રહી તો મારે કેવું બોલાઈ ગયું મારે યાર. પછી તમે જુઓ હાજે ઘીરે આવે તો પહેલી વહેલી બોલાવાની શરૂઆત કોણ કરે, પતિ કે પત્ની? દશરથ હોય તો મનાવા એ જ જાય બાપા. અને જેવી ગાડી પાર્કિંગમાં જાય ને દરવાજો ખખડે અને જેવા અંદર દાખલ થાય તો સામે આપણને શું થાય કે હવારની રોતી જ લાગે છે. હા તો ઓળે આમ ઢીલો પડી જાય. આમ જો ગાંડી, આમ જો. તા તો ઓલા ને એમ થઈ જાય આગળ મારો ગરા આવ્યો જાય. હાવ ત્યાં ઓલો ધીમે એક દિન પડકે આમ જો ગાંડી, એ જે કીક લાગે ને ત્યાં વળી ઓલો પસામાં આમ ધીમે તોય ઓલા ને તો હવે પછી કેમ કે બે જ છે એટલે પાછું ઓલો કે આમ જો ગાંડી, આમ જો. હું રાંચ્યું મારો ટાટિયો રાંચ્યો. અમારે કેટલી ગાયલું બોલતો હતો ને અત્યારે આવ્યો ગોરીઓ ગમાણે હું રાંચ્યો કહેવા. કોઈ દી મારો બાપા એ તુકારો નતો કર્યો મારો. ધાવળી બોલો હું કે એ હું બાને કહેતો હતો ને તું ખોટી વૈશમાં પડી. હું બાને કહેતો હતો તરત મને લાગ્યું તે મને કદી કહેવા જ નહીં. ખીચડીને કઢી કર્યા, એ ખીચડીને કઢી ખાઈને હુઈ જાવ લ્યો. એમ અમારે અહીં ભૂરા આ બધા જમી લીધા પછી આ ભૂરો જમીન બેઠા હતા બધા. ત્યાં આવ્યા એટલે પંકજભાઈ કીધું કે ભાઈ ભૂરા, માયાભાઈ એમ કહે કે તું બહુ ખાસ હો. તક તમે ભાઈ મોડા પીડ્યા તો વહેલા આવ્યા તો ખબર પડે. તાકે નહીં તારે ખાવું તો પડે જ. એ જીમ્યા પછી જીમ્યું. નરેશ કેટલા લાડવા ખાધા? 35 તો આ ઊભો થો ને ખાધા. મોતીસુરની ગોળિયું. હવે જમ્યા પછી ઝપટ એટલી કરી હોય નંક એની હારે એના ઘરના રહી એ કેવા મરદ હશે તમે કલ્પના કરો. તે એ ભૂરો આવ્યો, લગ્ન થઈ ગયેલા પછી 15મે દિવસે લગ્ન તો આપ બધા જાણો છો કે ને અમે 45 જગ્યાએ તો જોયું, 45 માગા જોયે કન્યાઓ જોઈ. પછી તો જોવામાં બાપુ એક્સપર્ટ થઈ ગયેલો. હવે જે છોકરાને જોવા જવું હોય ને ભૂરા પાસે ક્લાસ કરવા આવે, કેમ બેસાય ને કેમ જો કેટલું બોલાય. અમારે ભૂરો એક જગ્યાએ ગયો ને તે જેમ રૂમમાં દીકરી બેઠી હતી ન્યા ગયો તો દીકરી ઊભી થઈ જાય, આવો ભાઈ આવો. ભૂરો ગપ દીન બારો બોલો. હવે આ 2-3 માગા તો એમ વૈયા ગયા સાહેબ.
એ કાંઈ નથી, આ ભૂરાની વાતો આવે અહીંયા ભડાકા હોય. આમાં થોડી સારી વાતો હોય. ગાળ માથે બેઠો હોય લાલ કા. અમારે ઉપસરપંચ છે ગામનો, બહુ મોજીલો માણસ. ઓલા સાહેબે ડીડીઓ સાહેબે કીધું ભુરેશ જોઈએ આમાં કાંઈ પાછું ખાવા બાવાનું નહીં તક તો હું દાડીએ જાઉં, ખાવા બાવાનું નહીં જાઉં. તમે હું અહીંયા જાણે સતવાદી બેઠા છો નહીં કે બધા. તો સાહેબ કાંઈ ન બોલ્યા. તો લગ્ન પછી 15મે દિવસે એ આવ્યો મારી વાડીએ, પાછો તોતલું બોલે. તો હું વાડીએ બેઠો હતો, આવ્યો આમ ઓલવાઈ ગયેલા ફાનસ જેવું મોઢું. હવે સાહેબ લગ્નના 15મે જ દિવસે આવો હાવ અણહરો થઈને આવે એટલે આપણને છે બોલું થાય. મેં આય ભૂરા આવે મને ત્યાં હું આવે આવું થોલું તલાય. મેં કીધું તો તમે કહેતા હતા કે આ ન કરાય. એ નહીં, એ તો બરાબર થયું. હું કહું તો એ બરાબર થયું ને આવું શું કરાય ભૂરા? મને આમાં હળ નથી હોતી કાંઈ. મને તે એ નહીં માયાભાઈ, આવા ધંધા ન થાય. પણ મેં ભૂરા અમે કહેતા હતા કે ન પરણાય ન, એટલે એ નહીં, એ નથી વાત, એ બરાબર થયું. હું અટવાનો કે એ બરાબર થયું ને પાછો તો પણ છે હું કે ને. મેં કીધું મને કે હું તે આ ધંધા થતા માયાભાઈ કીધે 3 દીધા માયાભાઈ ગમતું જ નથી, બધું ઉદ જ લાગે. બતો ના લેમ્પ કર્યા, ફોકસ લાગ્યું છે એથી લગ્ન વાતની જે ભારે લાવ્યા ને આપણે દેવા નથી ગયા. એટલે અંજવાદા કરીને તોય અંધાલું જ લાદે. મેં કીધું મરી ગયા થયું હું આંખમાં મોચું આવી ગયું. મેં કીધું કે આંખ્યું તું ક્યાં? આંખ્યું ની વાત નથી માયાભાઈ, આંખ્યું ની વાત જ નહીં, ઉદ જ લાદે. હું તીલ્યો કાંઈ દમે જ નહીં. રોટલી ખાઈ તો એને હગતરી ખાતા હોય, હવા માતા જ હોય, કાંઈ દમતું જ નથી. અરે મેં પણ ભૂરા વાત તો કે મને કે હું વાત થતે માયાભાઈ આવું ન થાય. આવી આપણને ખબર જ નહોતી આવું થશે, આવું થાય એ ખબર જ નહોતી માયાભાઈ. અરે મેં પણ છું હું એ કે ને મને કે 3 દીધા હોપો પતી ગયો. હા મારા બાપા બોલે તો જાણે ગધેડો ભૂખતો હોય. તમને દાંત આવે છે, હું હાથ કરું તમને દાંત આવે છે. મારી બેન આ તો આવી મને એમ મીંદદી આવી. તરો તો તમારે આવું નહોતું થયું. સીતાધામ બાપુ, સીતાધામ. બસ જો આવી આવી કફરી પરિસ્થિતિ આવતા રહેજો બાપુ. જો એટલો ફેર પડે, સંતો આવે તો એટલો ફેર પડે. પણ બાપુ કહી દે તો હોપો પડી જાય. કાંઈ ખાવું ભાવે નહીં, કોઈ બોલે ગમે નહીં. 3 દીધા ઊંઘ તો આવતી જ નથી. ઘરમાં ઊંધીડ્યા દાખલ્યું વગાડે. મારા બા બોલે તો જાણે કૂતરી ભણતી હોય. ના અમને ખબર આવી ખબર આપણને આવી ખબર નહોતી આવું થાય. ખબર જ નહોતી બાપુ. પણ મેં કીધું ભૂરા વાત કરી તો ખબર પડે. મને કે વાત નથી કરતો તો હું કહેતો તો વાત નથી કરતો.
પાછા આપણને કે વાત કહેતો કે વાત નથી ગમતું કહું ને ગધે હોપો પડી દો. હા 3 દીધા માયાભાઈ, 3 દીધા એમ જ લાગે લાઈટ જ નથી ઘરમાં. પંખો ફરે તોય પરચેવો વધે. ને 3 દીધા ટીવીમાં સારું એક કે ફિલ્મ નથી આવી. 3 દીધા માયાભાઈ આ હાંજ પડી હવારનો બચ્ચે દે હતો. મેં પણ ભૂરા છે હું એ કે ને મન કે મારા ઘરના પીએ જ ગયા. ઓહો મેં કીધું 3 દીધા એના ઘરના ભૈયા આટો ગયા એમાં ભાઈને બધું ઉડવું મળ્યું લાગે. મને કે ઘરમાંથી માયાભાઈ રીધી સીધી બધું આવ્યા જ વયું ગયું. તે દિવસ થાય એવો ત્યાસરો કર્યો. આપણને ખબર જ નહોતી કે હાચી મેથીમાં જવા દેવા પડે. રાંધણ છે નું રાંધેલું જ્યાં રાંધીને રાંધ્યું એને જ માયાભાઈ પણ ભાવે તમે કયો ભાવે જે 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 આ છે તને તને તો જે નથી. હવે માયાભાઈ જ્યાં હાથમાં લઉં ને તા એ હાથ જ દેખાય. જે રોટલી જે થેપલા જે આંગળે વલાણા એ આંગળા ભાંગીને મોઢે દે તો કેવું હાલ લાગે. પણ 3 દીચા હોપો પડી જો હાથ એમ ગઈ. નંદ ભાઈઓ આખા ગામે કર્યો, આપણે નથી ગયા. આંખ વિચુતા ચપના દેખાય બધું. પાછું ગીત ગઈ નજર ને બંધ રાખીને મેં જ્યારે તું તો રહેવા જ દે. અને મારા ભાઈ એને કીધું હતું કે હાથેમ ને આથેમ અને નમ ને દી વી આવી. મારા ભાઈ હવાનો બસ સ્ટેન્ડ ઉભો હતો. આપણે કીધું હતું ને આજે આવવાના એટલે વાત હોય ને. હે તારે ન હોય અહીંયા તમે બે નહીં તો મંજીરા તો વગાડતા નહીં ત્યાં. જો મંજીરા શીખી જાય તો હજી 5 વર્ષ ખેંચવા પડશે. ના હવે તો વાંધો નહીં, હવે તો ખબર પડશે કે જિજ્ઞેશ દાદામાં સંગીતમાં જાય છે, નહીં દેતા હોય એ દે છે. હા 5 કલાક મળશે. ખોટા ખાધો રાખજો. નહીં તો બાપુ સંબંધ ન થયો હોય ને એ ફિટ બોડી રાખવા હતું થોડું થોડું ખાય. એવું કાંઈ નથી, ધબીને ખાઈ લેવું. ભૂરો મારા ભાઈ હવાનો બસ સ્ટેન્ડ ઉભો હતો. હવાનો એ કે હારું માના ન ઉતરી જે ઉતરી દોચ્યું. એમાં મારા ભાઈ છેલ્લી બચ આવી ને, છેલ્લી બચ છેલ્લી બચ આવી ને કંડક્ટર ને ગગલાવ્યો, ખાધા માના ઉતાર કે ખાધા માના. મેં કીધું ભૂરા તારા ઘરના નો આવે એમાં કંડક્ટર બિચારો શું કરે. હાલું એ વાત સાચી હો, પણ આ તો બાલુતનો ભલે થાથલીએ થઈ રહ્યો ન હોય. 45 વર્ષે લદન ત્યાં તેલ દી લ્યા, 2 દી બિલા દ્યા. મારે પીલા તો થાય ને, વેદના કહેવાય. તો મેં કીધું એક કામ કરીને વાત કરી લે એટલે ઘણી શાંતિ થઈ જાય. જો આ તકલીફ બે પાસે મોબાઈલ. મારા ભાઈ વિયોગ છે ને, વિયોગ એ બધું ભૂલવા લીધે. ભૂલી દો. એની પાસે મોબાઈલ, મારી પાસે મોબાઈલ.
લીધા ત્યાં લીધા, લદનમાં જ લીધા. ચાંદલાના રૂપિયા આવ્યા ને એના મોબાઈલ લીધા. મેં કીધું જીક રિંગ જીક. જો આપ જો તમારી પાસે આવ્યા તો એટલો ફેલ પડ્યો. યાદ દેવલાવ્યું ને. આને આને જ છદા છનેહી કહેવાય માયાભાઈ, આને જ છદા છનેહી કહેવાય. લગાડ ફોન. પછી ઓલે પણ આનો ફોન આવે ને એટલે રિંગટોન અલગ મૂકેલો. ભુરેશનો ફોન આવે ને અને દીકરી ત્યાં પેલા તો બેઠા રસોડા હતા ને, હવે તો ઊભા થઈ ગયા. ઊભા થઈ ગયા એનો અર્થ એ થયો કે ક્યારે હાવ વયા જાય નક્કી નહીં. આ તમે બેઠા છો ત્યાં સુધી નક્કી છે, હમણાં કોઈ ઊભું થઈ ગયું તો એમ થાય કે ક્યારે વયું જાય નક્કી નહીં. એમાં ઊભા રહોડા થઈ ગયા. અને એમાં શનિ રવિ તો બંધ થયા જ છે. મયરિયામાં મળલું માનતું નથી અને રવિવારે ઘરે કોઈ રાંધતું નથી. પણ આપ જેટલા કથામાં આવીએ છીએ, જેટલા સંતોની નજીક છો, એ પરિવારે તો ખાસ ધ્યાન રાખવું મારા બાપ. હા, જવાનું બહાર જમવા, પણ જેથી બહાર જમવા જવાનું હોય ને ત્યારે કમસે કમ 1 રોટલી અથવા 5 રોટલી મંદિરિયામાં ધરીને પછી જાજો. કારણ કે તમે જેને મંદિરિયામાં બેહાડ્યો ને એને હોટલનું નથી ફાવતું. તમારો વાસ્તુ નારાયણ નારાજ થઈ જાય ને તો પછી કોઈના બાપને તેવડ નથી કે તમારું હરખ્યું થઈ શકે. એટલે બહુ હવે તો બાપુ એવું સોસાયટીઓ આવશે, એમાં રસોડું નહીં હોય, ડબલ બેડ, હોલ, નો કિચન. કિચન નહીં હોય. એ તમારે ફોન કરીને ઓર્ડર દઈ દેવાનો, નીચેથી તમારે જે ખાવું હોય તમને પાર્સલ આવી જાય. આવી સોસાયટીઓ આવશે ત્યારે માનજો કૃષ્ણએ ગીતામાં કીધું એ શરૂ થઈ જાય. એક જગ્યાએ પ્રોગ્રામમાં કીધું ને દાદા કે કાંઈ હારે આવવાનું નથી, લહેર કરો. તો એક ભાઈ મને પ્રોગ્રામ પૂરો કરીને કીધું, પૂરો થયો ને મને કે ભલે બીજા ન લઈ જાય, હું લઈ જવાનું. તું હું લઈ જાઉં? મને કે 2 પગમાં હરિયા છે. એ તો તારા લખણે આવ્યા હારે ભાઈ, ખરેખર. અને પાછું જો તમે માણસો તરત એવું નથી, માણસ જેવું જીવન તમે જેવું બોલો ને એવું જીવે જ છે. એક જગ્યાએ મારે કહેવાય ગયું કે અજગર કરે ની ચાકરી, ફલાણું નાન તેન, કીડીને કળને હાથીને મણ દેનારો ભગવાન છે. એક જણો મને કે આજથી 1 હળીના 2 કટકા કરે બીજો. મેં કીધું કેમ? મને કે તમે ન કીધું કે અજગર કરે ની ચાકરી તોય ભગવાન એના મોઢામાં આહાર આપે છે ને હાથીને મણ આપે છે. મેં કીધું તું ઈ કીડી થાય ને તેથી કાંઈ ન કરતો, હાથી થા તેથી ન કરતો, અજગરના પેટ નો થા તેથી કાંઈ ન કરતો. પણ અત્યારે માણા બન્યો છે માટે તારે કરવું પડે. ભગવાન કૃષ્ણ એમ કહે છે કે તું કર્મ કર, ફળની આશા ન રાખ. મને કેવું મળશે એ છોડ. એટલે માણસો તરત જીવનમાં લઈ જ લે. અને વાત એટલી, એટલે વાત એ છે કે આખી જિંદગીનો કવિ કાગ બાપુની આ કવિતા છે દાદા, કે ગુણતા ભાંગતા બાકી મેલતા આખો ભાવ મેં ગાળ્યો, છેવટમાં શૂન્ય તણો સરવાળો. હવે એનો સરવાળો આપણે કરીએ તો દાખલા તરીકે આપણે હોય 100 વર્ષ પૂરું જ જીવવું છે, 1 પણ વર્ષ એમાં કાઢવું નથી, ફાઇનલ. તો 15 વર્ષ તો આપણા બાળપણના ગયા, વાહ 85 વધ્યા. હવે તમે આવો કે આપણે જેટલું જાગીએ એટલું તો હુઈ સી. અમુક ડબલ ખ્યાહી લેતા એ વસ્તુ જુદી. એટલે 50 વર્ષ ઊંઘમાં ગયા, કેટલા રહ્યા? 35 વર્ષ રહ્યા. 35 વર્ષમાં હવે આપણે 15 વર્ષના થયા પછી આપણે અડધો જે 5 વર્ષ છે ને વેહવાળ જોવામાં કાઢ્યા. અરે ખરેખર આપજો તમે. આપણા વર્ષની ગણતરીઓ એવી છે. જો આપણે 18 વર્ષના થાય ને ત્યાં સુધી આપણી ઉંમર ગામ ગણતું હોય. 18 વર્ષના થાય ને એટલે ગામ ઉંમર ગણે કે ફલાણા ભાઈ દીકરો અવડો થયો, ફલાણા ભાઈ દીકરી અવડી થઈ, ગામ ગણે. પછી 19 નો અર્થ થાય હું ગણીશ. બાપાને કે બાપા 19 છે, હવે પછી ક્યાંક ધંધે રોડાવો એમ. શબ્દમાં ધ્યાન આપજો, આનંદ કરવો છે. હું ગણીશ, હું એટલે અભિમાન આવ્યું, અહંકાર આવ્યો એટલે તરત વિષ આવે, ઝેર, સીધું વિષ. અને 10 વર્ષ ઝેરના ઘૂંટલા ઘૂંટવા જ પડે. 10 વર્ષ જે ઝેર પચાવે તો તરીશ. અને પછી તું તરતો થાય એટલે એકલાને ન તારતો,
બીજાને તારતો જાજે 31, 32. આમ જો બીજાને સાથે લઈને ચાલીશ તરીશ ને તો જગતમાં ચાલીશ. અને જગતમાં ચાલીશ એટલે પછી જગત તાલી, 1 તાલી, 2 તાલી. અને પાછું તાળીઓનું ધ્યાન રાખજે. મચ્છરનું બચ્ચું પેલી ઉડાન ભરતું હતું, પહેલી જ વાર, એટલે માને પગે લાગ્યો, હે માં, હે જગદંબા. એને માં જ હોય ને. એટલે બાપુ મને આ મચ્છર ભલે કોઈને ગમતા કે ન, મને બહુ ગમે. અને એવું હશે તો મારે દાદે હનુમાનજીએ મચ્છરનું રૂપ ધારણ કર્યું છે ને. શું કામ? એ પાછું આ લંકામાં, જે લંકામાં હું તમે બેઠા છીએ ત્યાં મશક સમાન રૂપ ધારણ કરીને હનુમાનજી મહારાજ અહીંયા ફર્યા. એ વાતે છોડો, આધ્યાત્મિકની વાતે છોડો, પણ એને ઉડવાની તેવડ તો છે ને, પાંખવાળો તો છે ને. આ દુનિયામાં 3 વસ્તુ જેની હારી હોય એને કોઈના બાપની તેવડ નથી રોકી શકે. કાંઈક પાંખ હોય એની. એક એની હાંખ, કઈ હાંખનો છે, કઈ પાંખીનો છે, કઈ પાંખનો છે. જેની આંખ, હાંખ અને પાંખ, આ 3 વસ્તુ પવિત્ર હોય ને એને પછી કોઈના બાપની તેવડ નથી ભલામણ. હે? જેની આંખ પવિત્ર હોય, જેની હાંખ પવિત્ર હોય. અને હિન્દુસ્તાનની તો એક કોમ એમ કહેવાય કે એક પાંખાળી છે અને એક હાંખાળી છે. આંખનું આપણે જોવાનું છે. અને આ નરું સત્ય છે ને. કોણ ઋષિ પુત્ર નથી હિન્દુસ્તાનમાં? એના પાયામાં તો ત્યાં ઋષિ જ બેઠા. પછી જેવા કર્મ કરતા ગયા ને એવી જ્ઞાતિમાં આપણે જતા ગયા. બાકી એનું જે ઉત્તમ સ્થાન જે છે આપણું, ઉત્તમમાં ઉત્તમ સ્થાન હોય તો ભારત વર્ષની અંદર જન્મ લેવો એ છે. આ લંકા જ હતું. શ્રીકારે થયું સીતાજી આવ્યા પછી. નકર લંકા તે ગઢથી રાવણ આવ્યો, સ્વયંવરમાં શ્રીલંકાથી નથી આવ્યો. ત્યાં લંકા જ લખવામાં આવ્યું, પણ શ્રી એટલે શક્તિ. ભગવતી જયારે અહીંયા પ્રવેશ કર્યા ત્યારે લંકાની આગળ શ્રી લાગ્યો. અને કહેવા ગયો કે વિશ્વનો એક પણ એવો દેશ નથી કે એને આગળ શ્રી લાગતો હોય. એ કેવલ ને કેવલ રામજીની, હનુમાનજીની, માં જાનકીની કૃપા અને આ દેશમાં આવ્યા ને, અને અહીંયા એટલે આની આગળ શ્રી લાગી ગયો ભલામણ. નહીતર એક દીકરી પરણીને ગઈ ને, એક દીકરી પરણી એટલે એની સાસુએ કીધું, બેટા અહીંયા આવ, મારી બાજુમાં બેસ. બાજુમાં બેસાડી. એ કે જો હું તારી સાસુ છું. તાકી તો તમે નો કહો તો ખબર પડી ગઈ. સાસુ હોય એ જ આવી રીતે બોલે, એ તો મને ખબર છે. તાક તો સાંભળી લે, આપણા ઘરમાં આખું બેટા પોલિટિક્સ રીતે બધાને અલગ અલગ ખાતા આપેલા છે. આખું મંત્રીમંડળ છે આપણા ઘરમાં. જો બેટા સાંભળ, મારી પાસે નાણાં પ્રધાન હું છું, હોમ ડિપાર્ટમેન્ટ આખું મારી પાસે. તારા સસરા કેવલ પર્યટન મંત્રી, આવે ને જાય, વ્યવહારમાં માથું ના મારે. તારો પતિ અને મારો જે દીકરો એ ઉદ્યોગ મંત્રી છે, એને એકલો ધંધો જ કરવાનો, બીજું કાંઈ નહીં કરવાનું. અને તારી નણંદ એટલે મારી દીકરી એ જાસૂસ મંત્રી છે. તો બોલ બેટા, હવે તારે કયું ખાતું જોવે? ત્યારે ઓલી કીધું હારા હારા ખાતા લઈ લીધા. હું થાય વિરોધ પક્ષની નેતા, હાલવાની દવા. તમારી સરકાર હેઠી નાખી હાવ. ખરેખર અરે બહુ. હું તો એમ કહું, પરિવારને આવી રીતે અહીં બેઠા, મેં કીધું ને બધા પોતપોતાના સદગુરુ આરે વધારે આવ્યા છે, એટલે બહુ કાંઈ કહેવું પડે એવું નથી અહીં. બાકી સંતાનોને ખૂબ લાવજો સાથે. કેટલો આમ ભણાવતા ને એવું લાગે તો ઘરનું બહુ સારું હોય ને તો કાંઈ બહુ ભણાવવાની જરૂર નથી. એને ગણાવજો. આ જેટલા મોટા માણસ છે ને એક ગ્રેજ્યુએટ નથી, જેટલા ઉદ્યોગપતિ છે ને એક ગ્રેજ્યુએટ નથી. આ નિર્માનો માલિક 4 ધોરણ ભણ્યા. હા, મોટા માં કરી શકે. માએ કોઠા મોં સંસ્કાર આપ્યા એના લીધે. નહીતર એક હોસ્પિટલમાં બાળક જન્મ વીટી ખોવાઈ ગઈ, નઈશની વીટી ખોવાઈ ગઈ. હોસ્પિટલ આખી હોસ્પિટલમાં અનાધૂની થઈ ગઈ, વીટી ખોવાઈ ગઈ, વીટી ખોવાઈ ગઈ. તે જે છોકરા જેને દીકરાનો જન્મ થયો હતો ને ભાઈ બાર ઉભો, એની બધી વાત પગી. શું થયું એલા કે તમારી ઘરે દીકરાનો જન્મ થયો, એ ખુશીમાં પણ ઓલા બેનની વીટી ખોવાઈ જાય. ક્યાંક ગોતોમાં કે મારા છોકરામાં જાઓ. કીધું જે જન્મું છે પહેલા જન્મું પણ મારો છોકરો. ત્યાં ગયા તો ઓલું છોકરું મુઠ્ઠી વાળી ગયેલું.
ત્રણ નશુએ બળ કર્યો તો વ્યાના મુઠ્ઠીમાં વીટી નીકળી. બોલો લ્યો, જન્મતા હવે નશુની વીટીઓ ચોરી લેતા હોય. ધરાવીને ધાન નીપજે, કુળવીને માળું હોય, જેસલ જખરા નીપજે, જેની માં ઓથલ હોય, અને જમની જણ તો ભગત જણજે, કા દાતાર કા સોર, નહીતર રેજે વાંજણી, તારું મત ગુમાવીશ નૂર. હારી જનેતા હોય તો જ હારા સંતાનની આશા થાય. બાપુજી ઉપર બહુ નહીં રહેવાનું. આ બાપુજીને કામ કરવા દો. ઘરનું તમે આ દેશની માં જ નક્કી કરી શકે ભાઈ. ઠીક છે, જોક સમય ગમે એમ બોલતા હોય. કોઈ પણ પુરુષ મહાન હું કામ હોય, ઘરે ભગવતી જેવી બેઠી હોય તો. નહીં હું ઘરે મહેમાન લઈ જવાય એમ. મહેમાન ને ગરદણી બે ફળી એમ બઠાનો થઈ જાય. એક ભાઈ ઘીરે ફોન કર્યો, 5 મહેમાન લઈને આવું છું, રસોઈ તૈયાર રાખજો. સામેલી ઝીણા અવાજમાં જવાબ આવ્યો, એ સુવિધા આપકે ટેલિફોન में उपलब्ध नहीं है. આ નક્કી વાત છે. કોઈ પણ પુરુષ મહાન ક્યારે બને કે એના ઘરમાં સાહેબ પાંડવ મહાન શું કામ છે? માં કુંતા છે. ગાંધારીને પ્રશ્ન કરવામાં આવ્યો હતો, 100 દીકરામાં લઈ કે અર્જુન કેમ ન થયો? અને ત્યારે જવાબમાં કૃષ્ણ એટલું જ બોલ્યા હતા કે તે આંખે પાટા બાંધ્યા, ભલે મેં તારો શ્રાપ હું લઈ લઉં છું, પણ માની એક આંખ રક્ષણની હોય છે ને એક શિક્ષણની હોય છે. અને રક્ષણની શિક્ષણની બે આંખો બંધ કરીને જેમાં બેઠી હોય ને એના દીકરા દુર્યોધન જ થાય, એના દીકરા અર્જુન ન થાય. ભલા માણસ, સાચું શિક્ષણ માં આપે છે. માસ્તર બરાબર માં. શિક્ષક જે શિક્ષણ ના આપી શકે એટલું શિક્ષણ માં આપે કે જો ટાઈમ હોય તો. નકર ઈ જ પછી આમ કિરા કરતા હોય. જો રામુ ટપુને સ્કૂલે મૂકી આવ્યો કે નથી મૂકી આવ્યો? નકર મૂકી આવ્યો પછી મારે જવું છે મીટિંગમાં. નહીં, માં છે. દેવકી વગર કૃષ્ણ ન મળે. અને રામને નોતરું દેવા આમાંથી કોક બનજો કૌશલ્યા, પછી સીતાને સાદ ન કરશો જાનકી રામની સાયા. રામ હશે ત્યાં સીતા આવશે, પણ કોક રામને જન્મ દે એવી તો માં જોશે ને. તમારે અહીં હેલિકોપ્ટર ઉતારવું હોય તો કમસે કમ હેલિપેડ તો બનાવવું પડે ને. તમારે પ્લેન ઉતારવું તો કમસે કમ ત્યાં રનવે તો કરવો પડે ને. કે આપણે ખેતરમાં ખાપ કે હોય એ મરે ભેગા. એ હાલે લે એટલું જ થાય. નહીં, માં છે ભાઈ. અમે હું તમારે ભેગો છું ભાઈ, કે આપણે કાંઈ આપણેથી કાંઈ ન થાય. આપણે ઉલુલુલુલુલુ થાય. છોકરું સાનું આપણેથી ન રહે. હા, આપણે છોકરા રમાડતા આપણે કોઈ માં દવા પાતી હોય, ઓહડ પાતી હોય તો જજો કેવી આમ ફોહલાવી મારો દીકરો આજો એ થોડુંક આમ ગળ્યું પાણી કરશે, હળુક દિન ધીમેક દિન એને દવા પાઈ દે, અને દરેક દિન આમ નાક દબી દે એટલે ફટ દિન ગળા હેઠો ઘૂંટલો ઉતરી જાય. અને કોઈક દે બાપ અખતરો કરજો, પાડાને સાહે પાતો હોય એમ પાય. પાછો છોકરાને ડાળતા પીઝા નો કોણ નાખ્યો આકડ્યો એમ પીવે તારો ડોહા. બાપુ એ બહુ સારી વાત કરી ને કે ગમે એટલી કેટલી કિંમત ન કોઈ દી આપણા શર્ટની સાળે છોકરાને શેડા લૂસે કોઈ દી દાખલો છે લઈ જાને તારો ડોહો બગાડશે. લે તો તારો તો ભાગ જ નહીં આમાં. અને ખરેખર આપણેથી સાનાઈ રહી નહીં એમાં ખોટી વાત, કારણ કે આપણે જેવા પણ માં જેમ તેડીને ખાલી અહીંયા હરખો રાખે ને સાહેબ, તા એની ધડકન ઓળખી જાય. એ બાળકને ખબર પડી જાય કે આ જ હૃદયનો હું ટુકડો છું, નક્કી આ મારી માં હોય છે. ધડકન એક થાય છે, આપણી ધડકન કંઈક નોખી થાય. મોઢે બોલું માં તા તો હાચે નાનપણ સાંભળે. એ મલક હાથખાની મજા પછી કડવી લાગે કાગડા, મોટપની મજા કડવી લાગે કાગડા. અમારા ભૂરાન પણ આવ્યો ને બાબુ. હવે આપણો પ્રોગ્રામ ચાલુ થાય. જો વાગ્યા કેટલા એલા એટલે વગાડવા કેટલા બાબુ? મારે જવાનું છે એનું. મેં બાબુ 3 ટિકિટ ઓપન રાખી, એટલે મારે પાછો 22 પ્રોગ્રામ છે એટલે નહીતર જવાની ઈચ્છા નથી થતી, કઈ રૂડું ન. પણ 22 ભાવનગર મેરા ખેલ હૈ, गणपति विसर्जन का छेला दिवस है.